વેદ માતરમ અશ્વિન રાવલ વાંકાનેર ગાયત્રી શક્તિપીઠના પ્રબંધક તરીકે વર્ષોથી આ સેવા આપું છું. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ગાયત્રી પરિવાર તત્વાવધાન શાંતિકુંજમાં ગાયત્રી શક્તિપીઠ છેલ્લા 33 વર્ષથી આ કામ કરી રહી છે. 12/4/92ના દિવસે પ્રતિષ્ઠા વિધિ થતા શક્તિપીઠની અંદર એ સમયે એક ગૌશાળા શરૂ કરવામાં આવી. ત્યારબાદ એક પ્રાથમિક સ્કૂલ, જેમાં બાળકો સામાન્ય રીતે શૈક્ષણિક રીતે પછાત અને છૂટક મજૂરી કરતા હોય, માલધારી હોય એવાના બાળકોને ધોરણ શિશુ મંદિરથી ધોરણ 1 થી 8 સુધીનું વિદ્યાદાન શૈક્ષણિક તમામ સુવિધાઓ આપવામાં આવે છે. ત્યારબાદ એક દિવ્યાંગ બાળકોની ડે સ્કૂલ, સવારે લાવવા, રિફ્રેશમેન્ટ આપી બપોરે ભોજન કરાવવું અને સાંજે એના ઘેર ઘેર પાછા મૂકવા જવાની સંપૂર્ણપણે નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે. 450 લોકોનું બપોરે ભોજન બનાવી, જે લોકોને કોઈ કરી દેનાર નથી, એકલા છે એવી વ્યક્તિઓને 300 વ્યક્તિઓને ઘેર ટિફિન આપવાનું, ગામડેથી આવતા વિદ્યાર્થીઓને ભોજન, એક વિદ્યાર્થી ભવનમાં નિઃશુલ્ક ભોજન, અને હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, આંખની હોસ્પિટલ વગેરે હોસ્પિટલોમાં દરેક દર્દીને અને એમના સહાયકને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આ ભોજન આપવામાં આવે છે. સાંજના પણ એ જ રીતે હોસ્પિટલોમાં ભોજન મોકલવામાં આવે છે. આ ઉપરાંત એક એમ્બ્યુલન્સ જે સામાન્ય ટોકન દરે ચાલે છે, એક વૈકુંઠ રથ ઘરથી સ્મશાન સુધી કોઈ પણ વ્યક્તિ હોય એને કોઈ પણ પ્રકારના ચાર્જ વિના ઘરેથી સ્મશાન સુધી મૂકવામાં કાર્યરત છે. આ તમામ સેવાઓ કોઈ પણ પ્રકારનું પ્રોફેશનલ કે કોમર્શિયલ નહીં, માત્ર ને માત્ર સેવા રહી છે, જેમાં દાતાશ્રીઓના સહકારથી છેલ્લા 32 વર્ષથી આ બધી જ સેવાઓ કાર્યરત છે. વાંકાનેર તાલુકામાં આવેલી ગાયત્રી શક્તિપીઠ અનેકવિધ કાર્યો કરતી રહી, જેમાં મોરબી જિલ્લામાં આવેલી હોય મોરબીનો ટીમ્બો કોઈ અલગ જ છે. લોકો સુધી આ વાત પહોંચાડવા કાર્ય જે થઈ રહ્યું છે, જે સેવાની સુવાસ દરેક લોકો લઈ શકે એટલા માટે એક તારીખ 8/4/25 થી 12/4/25 ચૈત્ર સુદ એકાદશીથી હનુમાન જયંતિ સુધી સન સિટી ગ્રાઉન્ડમાં એક પ્રજ્ઞા પુરાણ શ્રી રામ શર્મા આચાર્ય લિખિત એક નવજીવન જીવવા માટેની આર્ટ ઓફ લિવિંગ, જેને કહીએ જીવન જીવવાની કળા શીખવતું પ્રજ્ઞા પુરાણ, જે 19મું પુરાણ છે. આવા વેદમૂર્તિ તપોનિષ્ઠ દ્વારા લખાયેલા પ્રજ્ઞા પુરાણની કથા સન સિટી ગ્રાઉન્ડમાં 8/4 થી 12/4 સુધી રાત્રિના 9 થી 12 સુધી યોજવામાં આવશે. વક્તા તરીકે પ્રજ્ઞાપુત્રી, મોરબીની જ દીકરી, ગાયત્રી પરિવારજનને ત્યાં જન્મ લઈ અને ગાયત્રીના સંસ્કાર વડે હાલ અત્યારે વડોદરા નિવાસી છે એવા પાયલબેન પટેલ વ્યાસપીઠ ઉપર બિરાજી અને મોરબીની જનતાને ગાયત્રીનો તત્વાર્થ, ગાયત્રીનું તત્વજ્ઞાન લોકો સુધી પહોંચતું કરવામાં એની સુમધુર વાણી પીરસશે. તેમજ વાંકાનેરની જે કંઈ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડવા એમની વાણીથી ઉજાગર કરશે. આપ સૌને આ કાર્યમાં પધારી અને ગાયત્રી પરિવારને આપને આહ્વાન આપે છે કે આપ પધારશો અને આમાં સૌ સહભાગી થાવ એવી આપ સૌને નમ્ર વિનંતી સાથે. અસ્તુ. વંદે વેદ માતરમ. ભારત માતાની જય.